વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ઉત્તરાયણના પર્વ અગાઉ દેશ વિદેશ અને અન્ય શહેરોમાંથી આંતરરાષ્ટ્રીય પતંગવીરો ઉજવણીમાં ભાગ લેતા હોય છે। આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવા સાથે મેયર સાથે અન્ય મહિલા કાઉન્સિલરો અને મહિલા પતંગવીરોએ ગરબાની રમઝટ જમાવી હતી। વિશેષ કરીને આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ખુલ્લું મુકાનાર ભગવાન શ્રીરામની ઝાંખી કરાવતી પતંગ તેમની તસવીરવાળી પતંગે આકર્ષણ જમાવ્યું હતું। ઉપરાંત આકાશમાં અવનવી રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું। બહોળી સંખ્યામાં શહેરીજનો પતંગ મહોત્સવ જોવા પહોંચ્યા હતા। કલા અને સંસ્કૃતિ નગરી એવી આપણી વડોદરાના આંગણે આજે સોનેરી અવસર છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પ્રતિવર્ષની જેમ આજરોજ કરવામાં આવ્યું છે, જ્યાં દેશ વિદેશના લગભગ 55 જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે। અને આપ જોઈ શકો છો કે વિશાળકાયની રંગબેરંગી અલગ અલગ આકારમાં તેમના દ્વારા બનાવેલી પતંગો આજે તેઓ અહીં ઊંચા આસમાનમાં ચડાવી અને આનંદ મેળવી રહ્યા છે। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ 2 દાયકા પહેલાં ભારતના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક ઉપર સફળતાની ઐશ્વર્ય સમૃદ્ધિ બક્ષવાની દીર્ઘ દ્રષ્ટિ સાથે શરૂ કરાયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે આપણું એક અવિભાજ્ય અંગ બની રહ્યો છે।